નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘમહેર જામી છે, જેમાં નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા, કાવેરી, ખરેશા, મીંઢોળા નદીઓમાં નવા નીર આવ્યા છે. કાવેરી નદીની જળ સપાટી 12 ફૂટ સુધી પહોંચી. વડોદરા હરણી દુર્ઘટના કેસમાં હાઈકોર્ટના વલણ બાદ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરાઈ છે. કોર્પોરેશનની ખાતાકીય તપાસમાં 3 અધિકારીની નિષ્કાળજી મળી આવી છે. વલસાડ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસાદ. સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં વલસાડમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે વલસાડ તાલુકાના લીલાપુર સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે, જેથી વાહન ચાલકોને હાલાકી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો છે. ટ્રમ્પ પેન્સિલ્વેનિયાના બટલરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેમને નિશાન બનાવવામાં આવ્યા અને તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો. વડોદરાની કરનાળી આંગણવાડીમાં ઈદના પાઠ ભણાવતા વિવાદ ઉભો થયો છે. અભ્યાસક્રમમાં ન હોવા છતાં ઈદનો પાઠ ભણાવતા વિવાદ સર્જાયો છે. ઈદની ઉજવણીનું જ્ઞાન આપવા માટે વિદ્યાર્થીઓને માથે રૂમાલ પણ બંધાવાયો છે. આંગણવાડીમાં ઈદની ઉજવણીનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ નવસારીના વાસંદા અને ગણદેવીમાં 6.2 ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડમાં 6 ઇંચ, ખેરગામમાં 5.9 ઇંચ વરસાદ ખાબક્યો. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આજે હવામાન વિભાગ દ્વારા કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. અમદાવાદના રામોલમાં આંગણવાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. રામોલમાં રામ રાજ્ય પાસે આવેલા આંગણવાડીમાં દારૂ છુપાવવામાં આવ્યો હતો. સ્થળ પરથી 264 બોટલ વિદેશી દારૂ અને 144 બિયરના ટીનનો જથ્થો જપ્ત કરાયો છે. સામાન્ય બજેટ ખેડૂતો માટે ખાસ રહેવાનું છે. કહેવાઈ રહ્યું છે કે પીએમ કિસાન સામાન્ય બજેટ ખેડૂતો માટે ખાસ રહેવાનું છે. કહેવાઈ રહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં સરકાર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપે છે અને બજેટમાં રકમ વધારી 8,000 રૂપિયા કરી શકે છે. રાજકોટમાં થયેલી હિટ એન્ડ રનની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. અકસ્માત કરનારો કાર ચાલક જયેશ ડવેરા પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ 11 જુલાઈના રોજ શહેરના કાલાવાડ રોડ પર વૃદ્ધાને અડફેટે લીધી હતી.